जय श्री कृष्ण। भारती शिंगाड़ा अनेरी वानगीमां आपनुं हार्दिक स्वागत है। तो चलो आज आपणे बनावीशुं चीभड़ानुं अथाणुं। तो चलो बनावीए। तो सौ प्रथम आपणे अहींया लीधा छे चीभड़ा। चीभड़ा में 1 किलो लीधा छे एने मैं धोईने कोरा करी नाख्या छे। हवे आपणे एने सुधारवाना छे। तो हालो आपणे एने सुधारी नाखशुं। तो आ रीते एने डीटियानो भाग आ रीते कापी नाखवानो छे। पछी बबे फाड़ा करीने एने आवी रीते लांबी चीरू करवानी छे। तो आवी रीतना तो आ रीते हूँ बधा चीभड़ाने सुधारी नाखूँ। तो जो आपणे अहींया बधा चीभड़ाने आ रीते सुधारी नाख्या छे। हवे आपणे एमां मीठुं नाखवानुं छे। तो मीठुं કેટલું નાખવાનું છે? તો આટલું આટલું 2 વાર, એકવાર નાખ્યું છે એમ 2 વાર આટલું નાખવાનું છે। હવે આપણે એને આ રીતે હલાવી નાખવાના છે એટલે બધા ચીભડામાં મીઠું એકદમ મસ્ત રીતે ચડી જશે। તો જો આ રીતે તો હવે આપણે આ ચીભડાને ઢાંકીને 1 રાત સુધી રહેવા દેવાના છે। જો આપણે આ ચીભડાને મીઠું નાખી અને 1 રાત રહેવા દીધા હતા તો આ રીતે જુઓ આમાં પાણી પણ ઘણું બધું થઈ ગયું છે। જો આ તો હવે આપણે આને સૂકવવાના છે। તો આવી રીતના એક થાળી લીધી છે, એમાં આ રીતે એક ચીર સીધી આવી રીતે સૂકવવાની છે અને આને છે ને આખો દિવસ તડકે મૂકી દેવાના છે એટલે મસ્ત રીતે આમાંથી ને બધું પાણીનો ભાગ હોય બળી જશે અને સરસ થઈ જશે ને થોડાક છે ને આ ચીર બહુ મોટી છે ને તો નાની પણ થઈ જશે સૂકા છે ને એટલે। તો આ રીતે હું બધી ચીર એક આવી રીતે સૂકવી દઉં છું અને આને હું તડકે મૂકી દઉં છું 1 દિવસ। તો હવે જોઈ ચીભડા આપણે સૂકવી દીધા છે તડકે 1 દિવસ માટે। હવે આપણે એનો મસાલો તૈયાર કરવાનો છે। તો મસાલાને આપણે અગાઉથી તૈયાર કરી લેવાનો છે એટલે આખો દિવસ એમાં બધો મસાલો સરસ મજાનો ભળી જાય। તો 1 વાટકી મેં આ લીધા છે રાઈના કુરિયા, એને મેં ખાયણી દસ્તામાં અધકચરા કરી નાખ્યા હતા। તો જો આ 1 વાટકી મેં માપ લીધું છે। તમારે જે ચીભડા હોય એ પ્રમાણે મારે 1 કિલો ચીભડા હતા એટલે મેં અત્યારે 100 ગ્રામ રાઈના કુરિયા લીધા છે। 1 ચમચી મેં લીધી છે હળદર। પછી આપણે ચીભડામાં મીઠું નાખ્યું હતું એટલે આમાં આપણે અડધી ચમચી જ મીઠું નાખીએ છીએ। તમે લોકો તમારા સ્વાદ પ્રમાણે મીઠું નાખજો। અને આ મેં 1 વાટકી તેલ લીધું છે। એ તેલ આપણે ગરમ નથી કરવાનું, ઠંડુ જ લેવાનું છે। 1 વાટકી તેલ છે। અહીંયા મેં 2 લીંબુ લીધા છે। તો તમે જેવું ખાટું ખાતા હોય એ પ્રમાણે તમારે લેજો। મેં 2 લીંબુ લીધા છે। તો જો આપણે એમાં લીંબુ પણ નીચવી દીધું છે, મસાલો પણ બધો એડ કરી દીધો છે। હવે હાથ વડે આ રીતે બધું મિક્સ કરી દેવાનું છે। જો આ રીતે આપણે આખો દિવસ આમનામ રહેશે ને એટલે આનો છે ને બોળો છે એનો માથો મસ્ત રીતે આવી જશે। એટલે આ રાઈનો બોળો આ રીતે જ કરવાનો હોય। ચીભડાનો થાણો કરો ને તો એને બોળો લાવવાનો અને કાચું કરવાનું અને વઘાર નથી કરવાનો। હવે આને ઢાંકીને આખો દિવસ રહેવા દેવાનું છે, પછી આગળ હું તમને બતાવીશ। તો જો આપણે આ ચીભડાને બપોરે તડકે મૂકી દીધા હતા, સવારના મૂક્યા હતા, તો અત્યારે આપણે સાંજે લઈ લીધા છે। તો તમે જોયું આપણે મૂક્યા ત્યારે એકદમ મસ્ત ચીરું મોટી હતી, અત્યારે આટલી નાની નાની થઈ ગઈ છે। એટલે આવી રીતે સુકાવા દેવાના છે, એકદમ કડકઈ નથી થવા દેવાના અને બહુ પોચાય નહીં। જો આવી રીતે આમાં પાણીનો ભાગ ન રહે ત્યાં સુધી અને આપણે એનો બોળો તૈયાર કર્યો હતો કે બોળો પણ મસ્ત રીતે આવી રીતે આથો આવી ગયો। જો તમે જોઈ શકો આવી રીતે આથો આવી જવો જોઈએ। તો હવે આપણે એ ચીભડા છે આમાં એડ કરવાના છે। હવે આપણે એને હાથ વડે મિક્સ કરી દેવાનું છે આ રીતે। અને ચીભડાનું અથાણું છે તો એ તમારે 12 મહિનામાં ગમે ત્યારે બનાવવું ત્યારે બનાવી શકો, કારણ કે આની કંઈ સિઝન હોતી જ નથી। આપણે માનો કે કેરી ગુંદાની તો સિઝન પણ આવે છે કે સિઝનમાં જ બને, આ તો ગમે ત્યારે ચીભડા આવે ત્યારે તમે અથાણું એનું બનાવી શકો। અને આને તમે 12 મહિના સ્ટોર કરીને રાખવું હોય તો રાખી પણ શકો છો। તો આપણું ચીભડાનું અથાણું આ રીતે મિક્સ કરી નાખવાનું છે। તો આપણું ચીભડાનું અથાણું થઈ ગયું તૈયાર। તો જો આપણું ચીભડાનું અથાણું છે તૈયાર। આને તમે 2-3 દિવસ સુધી બહાર રાખી શકો છો, પછી તમે આખું વર્ષ રાખવું હોય તો તમે આને ફ્રીજમાં સ્ટોર કરીને રાખી પણ શકો છો। તો તમે જરૂરથી મારી આ રેસીપી ટ્રાય કરજો, વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો। જય શ્રી કૃષ્ણ।